जय हिंद दोस्तों, नमस्कार। मैं हूं अमृतलाल, तुम्हारा भाई आई गयो बीजी बात लेने। समय को भरोसा नहीं के कब पलटी मार जाए। नमो मारी माता पिता तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। धोखा खाए ये बात तो साबित थई चुकी है दोस्तों। मैं हूं अमृतलाल, तुम्हारू स्वागत करूँ छूँ, दाहोद थी बिलोंग करूँ छूँ। અને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો, ચેનલને ફોલો બી કરજો અને બાજુમાં આવેલો બેલ આઇકન બટન બી જરૂર પ્રેસ કરજો અને મારા વિડિયાની અંદર પૂરેપૂરું તમે જોવાનો પ્રયત્ન કરજો। મારી બાજુ આકર્ષિત થજો કેમ કે પાછળ તો બધા ઝાડવા જ છે, આ બાજુ બી ઝાડવા જ છે। હું એ તમને બતાવવા નથી માંગતો। હું આજે 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યો છું બેંકની પાછળ। બેંક તો એવું કહેશે કે તમે જે બી તમારા પૈસા આવ્યા છે એ તો એફડી થઈ ચૂક્યા છે। મેં કીધું કઈ રીતે એફડી થઈ ચૂકી સાહેબ? તો કે તમે પહેલાં કાઉન્ટર પર જાઓ, એ બાજુ જઈએ તો એમ કે ના બેન પાસે જાઓ, તો બેન પાસે જઈએ તો પછી એમ કે તમારે ચેક કરાવવું પડશે। હા ચાલો ચેક કરો, આપણે લઈએ, પાસબુક આપી દઈએ। પાસબુક આપી ચેક કરાવ્યું તો કે તમારા એકાઉન્ટમાં હવે 20,000 રૂપિયા ઓછામાં ઓછી અંદર રાખવા પડશે એવું કહેશે। તો 20,000 રૂપિયા આપણે વગર લેવે દેવે કેવી રીતે રાખી શકીએ? એક દિવસના તમે લાખ રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકશો। તો આ તો 80,000 છે, 80,000માંથી આપણા 20,000 રોકી લે તો આપણને શું મળે? કદાચ આપણી ભીડ છે તો પૈસાની જરૂર લેતા હશે ને, આપણે એમને આમ તો લેતા નહીં હોય ને। મેં પછી એટીએમ પર ગયો, એ પણ જોવા મળશે, બેંક પર ગયો, પછી ઇકો બેંક પર ગયો, ઇકો બેંક બી બંધ હતી। પછી પાછો એટીએમમાં ગયો, એટીએમમાં ગયો તો એટીએમમાં બી એવી રીતે આ સિસ્ટમ બનાવી દે લોકો, કેમ કે આપણે પૈસા જ નહીં કાઢી શકીએ। પૈસા નહીં નીકળે એટલે પછી મારે ધક્કો ખાઈને પાછું ઘરે આવવું પડ્યું। ઘરે આવીને મેં પછી જમ્યો, જમીને પછી આજે કશું કામ નહોતું એટલે મેં ઘરના થાપણાનું બી કામ કર્યું। આ ઘરના પાછળ રહીને જ બોલું છું। અને હવે તો દોસ્તો બહુ સાવધાની બરતવી પડશે આપણે। અને આટલા બધા આપણા સરકાર મોદી સાહેબને આટલા બધા કાયદા સત્તાના માણસો આવું કરે છે તો આમ જનતાનું શું, આમ નાગરિકનું શું? કેમ કે એ બી મહેનત મજૂરી કરીને પૈસા લાવતો હોય છે। અને આજકાલ ડિજિટલ કરન્સીને લીધે એકાઉન્ટમાં ધર્મી કહેવતમાં કહેશે ને કે ધર્મી ધક્કા ખાય અને પાપી પાર ઉતરે અને સુખી રહે, એ વાત સાબિત થઈ ચૂકી 101% દોસ્તો। તે આવું કામ આ લોકો હવે કરવા માંડ્યા, ગરીબોને સતાવવા માંડ્યા। કે વખતે મારે એવી એક લડાઈ થઈ કે એક બેંકમાં એના છોકરાના દવાખાને લઈ જવાનો, દાખલ કરવાનો હતો, બિલકુલ સાંસ બંધ થઈ ચૂકેલી ને અને જરાક જ સાંસ બાકી હતી અને લાઇનમાં લાગ્યો 4 વાગે, એની પાછળ હું હતો અને અમે સ્લીપ ભરી દીધી અને બેંકવાળો એમ કે હવે તમારો સમય પૂરો થઈ ગયો, અહીંથી બારી બંધ કરી દીધી। મેં કીધું કેમ પૈસા કેમ નહીં આપે ભાઈ? કઈનો સમય પૂરો થઈ ગયો? કયા કાયદામાં તમારો સમય પૂરો થઈ ગયો એમ લખેલું છે? કઈ એક્ટમાં લખેલું છે એ મને બતાવો। મેં માથાકૂટ કરીને એમને પૈસા અપાયા, હોશિયારાને દાખલ બી કરાયો। એ વખતે હું યુટ્યુબ પર નહોતો એટલે મેં આવું બધું નહીં ઉતારી શક્યો। આ તમને કહું છું ખાલી, કેમ કે આવું બધું સમસ્યા કંઈ ને કંઈ થતી જ આવે છે આપણા માણસોની હાથે। તો હવે નહીં થવા દો, નહીં શું કરવાનું। અને આ બીજી એક સ્લીપ એ બી એટીએમમાંથી નીકળી, એ બી એટીએમમાંથી કાઢી। આ બીજી બી સ્લીપ એ પણ એટીએમમાંથી કાઢી। બોલો આવું થઈ ચૂક્યું છે। હવે બી કંટાળે છે તમામ રીતે। આપણે આપણા જ પૈસાને આપણે જ ધક્કા ખાવાના। પેલું કહેવતમાં કે તે મૂરખ गोता खाए तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। मैं हूं अमृतलाल, तुम्हारा भाई। बेल आइकन प्रेस नहीं करो साथ तमने मारो वीडियो तमने जोवा ना मळे, केम के लाइक शेर कमेंट सब्सक्राइब जरूर करजो। અને मैं हूं अमृतलाल, विदाय लूँ छूँ। આવતા વિડીયોમાં પછી મળશું। બાય બાય, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર, નમસ્કાર।